ઝાલા બાપુ અને મારું સ્ટ્રાઇકર્સના એક એક મારું સ્ટ્રાઇકર બેટ્સમેન નેમ રાહુલ ઝાલા બાપુના એક પ્લેયરને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવે. ઝાલા બાપુના એક પ્લેયર અહીંયા આવે. બોલર નેમ ધીરજ. ખૂબ સારી અહીંયા બાઉન્ડ્રી જોવા મળી આપણને લેગ સાઈડ ઉપર અભી તરફથી. અહીંયા આપણને એનવી બોયઝ તરફથી રોહિદાસ પ્રીમિયર લીગ 2026ને 1111નું અનુદાન આપવામાં આવે છે. આપનો ખૂબ ખૂબ આભાર. એનવી બોયઝ રોહિદાસ પ્રીમિયર લીગ આપનો ખૂબ આભાર માને છે. પેલા બોલમાં આપણને ખૂબ સારી લેગ સાઈડ ઉપર બાઉન્ડ્રી જોવા મળી. બંને પ્લેયરના ગેપ મોજીલા મકવાણા અને રાણવા રાઇફલના કેપ્ટનને વિનંતી કે ટોસ માટે આવે. રાણવા રાઇફલ આવી ગઈ છે. ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી આપણને ઝાલા બાપુ તરફથી. ખૂબ સારી રનિંગ બિટવીન ધ વિકેટ જોવા મળી રહી છે અભી એન્ડ હાર્દિક દ્વારા. ઓહો, મિસફિલ્ડ અહીંયા જોવા મળી રહી છે આપણને ઝાલા બાપુ તરફથી. ફાઇન લેગ સાઈડનો એકદમ સ્ટ્રોંગ પોઈન્ટ છે બંને બેટ્સમેનનો. સ્ટ્રોંગ પોઈન્ટ જે રહ્યા અને બોલરની સ્પીડને યુટિલાઇઝ કરી રહ્યા છે. બોલરની સ્પીડને યુટિલાઇઝ કરી રહ્યા છે. હાર્દિક એગ્રેસિવ મૂડમાં દેખાઈ રહ્યા છે. ખૂબ સારું ધીરજભાઈ ઝાલાએ અહીંયા કમબેક કર્યું છે. એક ઓવરની સમાપ્તિ પર ઝાલા બાપુ વર્સેસ મારું સ્ટ્રાઇકર્સનો સ્કોર થયો છે 11 રન. મારું સ્ટ્રાઇકર્સનો સ્કોર થયો છે એક ઓવરની સમાપ્તિ પર 11 રન. નવા બોલર ઝાલા બાપુ તરફથી આવ્યા છે દીપકભાઈ ઝાલા. અહીંયા ઓફ સાઈડ ઉપર એક સિંગલ ટેપ કરીને સિંગલ ચોરી લીધો છે અહીંયા. ખૂબ સારો અહીંયા કેચ લીધો છે પ્રતિકભાઈએ. હાઈ કેચ હતો. આ ટુર્નામેન્ટનો આઈ થિંક સૌથી હાઈએસ્ટ હતો. આ હાઈટ ઉપર ગયેલો છે ગ્રાઉન્ડની અંદર.
મારો સ્ટ્રાઇકર તરફથી હવે અશોકભાઈ આવ્યા છે બેટિંગ કરવા માટે. સ્કોર થઈ ચૂક્યો છે અત્યાર સુધી 12 રન. ખૂબ સારો કોટ બિહાઇન્ડ અહીંયા જોવા મળ્યો. મહેશભાઈ ખૂબ સારી અહીંયા વિકેટ કીપિંગ જોવા મળી રહી છે મહેશભાઈની. હવે નવા બેટ્સમેન આવ્યા છે મારું સ્ટ્રાઇકર તરફથી આદિત્ય મારું. ખૂબ સારો ફિલ્ડિંગ જોવા મળી રહી છે ઝાલાબાપુ તરફથી આપણને અહીંયા. ખૂબ સારી બોલિંગ અહીંયા જોવા મળી રહી છે ઝાલાબાપુ તરફથી અને સ્કોર થઈ ચૂક્યો છે 15 રન. નવા બોલર હવે આવ્યા છે જિલેશભાઈ ઝાલા. 2 ઓવરની સમાપ્તિ પર મારું સ્ટ્રાઇકર્સનો સ્કોર થયો છે 15 રન. ફાઇન રાખવી પડશે. યોગેશભાઈ આવીને તરત જ સ્ટ્રેટ મારવા માટે વિકેટની બહાર નીકળીને સ્ટ્રાઇક કરવા જઈ રહ્યા હતા પણ અહીંયા વિકેટ કીપિંગ ખૂબ સારી જોવા મળી રહી છે આપણને ઝાલા બાપુના વિકેટ કીપર મહેશભાઈ તરફથી. આ સાથે જ 2.2 ઓવર્સ ને 15 રનમાં 4 વિકેટ ગઈ છે મારું સ્ટ્રાઇકર્સની. નવા બેટ્સમેન મારું સ્ટ્રાઇકર તરફથી આવ્યા છે હવે રાકેશભાઈ. ઓહો હો ભીડ જ જોવા મળી અહીંયા ઝાલા બાપુના બંને પ્લેયર વચ્ચે.
વોટ અ સ્ટોપ બાઉન્ડ્રી ખૂબ સરસ બાઉન્ડ્રી રોકી છે પોતાની ટીમ માટે 3 રન રોક્યા છે પોતાની ટીમ માટે. ઝાલા બાપુના વિકેટ કીપર મહેશભાઈ તરફથી ખૂબ સારી અહીંયા કીપિંગ જોવા મળી રહી છે આપણને. એકદમ 100% એમણે પૂરા કહીએ ને એગ્રેસિવ મોડની અંદર 100% ગેમની અંદર છે. 17 રન થયા છે. ઇનિંગનો લાસ્ટ બોલ છે મારો સ્ટ્રાઇકર્સની. ચાર ઓવરની મેચ છે આ ચાર. ત્રણ ઓવરની સમાપ્તિ પર 21 રન થયા છે. ઝાલા બાપુ તરફથી ચોથી ઓવર છે પ્રતિકભાઈ. સ્ટ્રાઇક ઉપર છે આદિત્ય મારું. સરેન્ડર કર્યું અહીંયા વિકેટનું પતન થયું છે. હજી એક 5 વિકેટ પડી ગઈ છે અહીંયા. રન ભાગવાની જરૂર નથી. ખૂબ સારી રનિંગ બિટવીન ધ વિકેટ જોવા મળી રહી છે આપણને અહીંયા. અને ઝાલા બાપુ તરફથી આપણને ખૂબ સારી ફિલ્ડિંગનો નજારો જોવા મળી રહ્યો છે પ્રેક્ષકોને. પ્રેક્ષકો જે લાઈવ ઘરે પણ જોઈ રહ્યા છે વ્યુઅરશિપ એમાં વધી ગઈ છે ખૂબ જ. એકના 2 રન કન્વર્ટ કરી રહ્યા છે અહીંયા મારું સ્ટ્રાઇકર્સના પ્લેયર્સ. સિંગલના ડબલ કન્વર્ટ કરી રહ્યા છે મારું સ્ટ્રાઇકરના બેટ્સમેન. જે ખૂબ સારી રનિંગ બિટવીન આપણને જોવા મળી રહી છે. એમનું ફિટનેસ લેવલ બતાડે છે. સ્કોર થઈ ચૂક્યો છે 29 રન 5 વિકેટના નુકસાને. નો બોલનો રિવ્યુ લેવામાં આવ્યો છે. મોજીલા મકવાણા અને હા ફેર ડિલિવરી.
રનઆઉટ અહીંયા જોવા મળ્યો આપણને. ₹29 રન, 3.5 ઓવર. મોજીલા મકવાણા, રાણવા રાઇફલ. આ સાથે જ મારો સ્ટ્રાઇકર્સની ટોટલ રન થયો છે 30 રન, 31 રન ટાર્ગેટ છે જીતવા માટે ઝાલા બાપુને 4 ઓવરની અંદર. 4 ઓવરમાં 31 રન કરવાના છે ઝાલા બાપુને. જલ્દી ટોસ કરો ઝાલા બાપુ એન્ડ મોજીલા મકવાણા. મારો સ્ટ્રાઇકર્સ ફિલ્ડિંગ ઉપર આવી ગઈ છે. ઝાલા બાપુના બેટ્સમેનને વિનંતી કરીશ કે ઓપનિંગ કરવા માટે આવે જલ્દી. મારું સ્ટ્રાઇકર્સ ફિલ્ડિંગ ઉપર આવી ગઈ છે. ઝાલા બાપુ આપણે મારું સ્ટ્રાઇકર્સ જલ્દી ફિલ્ડિંગ લગાડો. આપ મારું સ્ટ્રાઇકર્સ જલ્દી ફિલ્ડિંગ લગાડો. અને સમયનું બધી ટીમોએ થોડું માન રાખો સમયનું. અમ્પાયર્સ ગ્રાઉન્ડ ઉપર રેડી છે. એક ટાઈમ પછી બધી પેનલ્ટી લગાડવામાં આવશે કે જો તમે ટાઈમ પર સ્ટાર્ટ નહીં કરશો તો. અમ્પાયર એક વખત ગ્રાઉન્ડ ઉપર આવી જાય તો તમારી ફિલ્ડિંગ સેટ થવી જોઈએ અને ઓપનર બેટ્સમેન પહોંચી જવા જોઈએ અંદર. રાણવા રાઇફલ અને મોજીલા મકવાણા વચ્ચે જે ટોસ થયો છે એની અંદર મોજીલા મકવાણાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ જીતીને મોજીલા મકવાણાએ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આપણે તમારી જે કોઈ સ્ટ્રેટેજી વગેરે હોય કંચભાઈ વિકેટની બાજુમાં રહીને કરો. વિકેટની બાજુમાં બધી ટીમોને ગઈકાલે પણ કીધેલું અને આ જ વસ્તુ આજે પણ સૂચના આપવામાં આવી રહી છે કે વિકેટ ઉપર કોઈ પણ સેલિબ્રેશન ન કરવું અથવા સ્ટ્રેટેજી પ્લાન ન કરવી. કારણ કે વિકેટ સાંજ સુધી આપણે રાખવાની છે તો વિકેટને નુકસાન ન થવું જોઈએ. બેટિંગ બોલિંગ માટે એ સારી રહેવી જોઈએ સાંજ સુધી. મારું સ્ટ્રાઇકર્સ પ્લીઝ તમે મેચ જલ્દી સ્ટાર્ટ કરો. બેટ્સમેન રેડી છે, અમ્પાયર રેડી છે. અને અહીંયા એક બધી ટીમોને એક સજેશન છે કે તમારું જે કંઈ
સ્ટ્રેટેજી તમારે પ્લાન કરવી હોય એ સ્ટ્રેટેજી તમે લોકોએ ગ્રાઉન્ડની બહાર જ ડિસાઈડ કરીને આવવી જોઈએ અને ગ્રાઉન્ડ પર જ્યારે ઉતરો ત્યારે તમારે તરત મેચ ચાલુ કરવી જોઈએ. ઝાલા બાપુ તરફથી પ્રતિકે સ્ટ્રાઇક્સ લીધી છે. સામે બોલર છે મારું સ્ટ્રાઇકર્સ તરફથી અમનભાઈ મારવું. આપણી વચ્ચે સોરઠિયા સમાજના એવા મારા મિત્ર શ્રી ભરતભાઈ સોલંકી ઉપસ્થિત થયા છે. રોહિદાસ પ્રીમિયર લીગ 2026 આપનું હાર્દિક સ્વાગત કરે છે. અમનભાઈ મારું તરફથી ખૂબ સારી અહીંયા આપણને બોલિંગ જોવા મળી રહી છે. ઝાલા બાપુના બંને બેટ્સમેન ખૂબ સારી સ્ટ્રાઇક રોટેટ કરી રહ્યા છે. વોટ અ કવર ડ્રાઈવ. ખૂબ જ સરસ અહીંયા આપણને કવર ડ્રાઈવ જોવા મળી આપણને અહીંયા પ્રતિકભાઈ ઝાલા તરફથી. આ સાથે સ્કોર થઈ ગયો છે 6 રન. સ્કોર વધીને થયો છે 6 રન. નો બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. પાંચ બોલ ને 8 રન થયા છે અત્યાર સુધી ઝાલા બાપુના. રોહિતભાઈ ઝાલા સ્ટ્રાઇક ઉપર છે. અમનભાઈ મારું હવે શું સ્ટ્રેટેજી કરે છે એમની અગેન્સ્ટ. ડોટ બોલ અહીંયા ડોટ બોલ જોવા મળ્યો આપણને અહીંયા. એવા જ મારા મિત્ર સાથી કોમેન્ટ્રીમાં અહીંયા એવા મિત્ર દિનેશભાઈ સાપરિયા આવી ગયા છે. હવે નવા બોલર હવે આવ્યા છે બીજી ઓવર લઈને. ભાવેશ. ઓહો, પહેલા જ બોલમાં આપણને મિડ ઓનમાં પ્રતિકભાઈ ઝાલા તરફથી ખૂબ સારો ફાઇન લેગ પર આપણને અહીંયા શોટ જોવા મળ્યો છે. કાંચાભાઈ એકદમ સોલિડ એફર્ટ નાખી બોલિંગને રોકવા માટે. મારું સ્ટ્રાઇકર્સ તરફથી આપણને અહીંયા ખૂબ સારી અહીંયા ફિલ્ડિંગ જોવા મળી રહી છે. ઝાલા બાપુના બંને બેટ્સમેન અત્યાર સુધી 13 રનનો સ્કોર થઈ ગયો છે 1.2 ઓવર્સ. પ્રતિક એન્ડ રોહિત. આ પહેલો જે બોલ ટર્ન થઈને અંદર આવ્યો બેટ્સમેન બેટ થઈ ગયા એના ઉપર. અહીંયા જે મિડ ડેના ફોટોગ્રાફર આવ્યા છે એમને વિનંતી કરીશ કે તેઓ મંચ પાસે આવે. અમુક અમારા વીઆઈપી ગેસ્ટ લોકો આવ્યા છે એની માટે આપને અહીંયા બોલાવવામાં આવી રહ્યા છે. મિડ ડેના જે ફોટોગ્રાફર આવ્યા છે અહીંયા ફોટોગ્રાફર.
બાર બોલમાં 16 રનની જરૂરત છે. 12 બોલમાં 16 રનની જરૂર છે. 2 ઓવરની સમાપ્તિ પછી 15 રન થયા છે. મારું સ્ટ્રાઇકર્સ પ્લીઝ જલ્દી સ્ટાર્ટ કરો. સમયનું માન રાખો જરા. પ્રતિકભાઈ ઝાલા, મારું સ્ટ્રાઇકર્સ તરફથી રાહુલભાઈ મારું આવ્યા છે બેટિંગ કરવા માટે. બોલર જે બોલર મારું સ્ટ્રાઇકર્સ તરફથી રાહુલ આવ્યા છે બોલિંગ કરવા માટે 3rd ઓવર લઈને. ઓફ ડ્રાઈવમાં અહીંયા ખૂબ સારી વીસ રન 2 ઓવર અને 2 બોલ 20 રન થયા છે ઝાલા બાપુના. છવ્વીસ રન 2.3 ઓવર્સ 26 રન થયા છે ઝાલા બાપુના. અહીંયા હિટ વિકેટ થયા છે. આઠ બોલમાં 5 રનની જરૂર છે ઝાલા બાપુને જીતવા માટે. 8 બોલમાં 5 રન. ઓહો હો 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 હો